નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ભોલે. અમારી ચેનલ મહાદેવ 27 માં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે 23 ઓગસ્ટ 2025 શનિવાર, ચંદ્રમા છે સિંહ રાશિમાં. આજનું અમારું 12 રાશિઓનું અવલોકન આ પ્રમાણે છે. દર્શક મિત્રો, સૌપ્રથમ જોઈએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય અવરોધ જણાય, જૂના હઠીલા રોગોથી પરેશાની વધે, શારીરિક કષ્ટની અનુભૂતિ થાય. આપનો ભાગ્યાંક છે 7, આપનો શુભ રંગ છે પીળો, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 1:2. દર્શક મિત્રો, રાશિ ચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સાથ આપે, માતા લક્ષ્મીની કૃપા થાય, નવા સંબંધો લાભકારી સાબિત થાય. આપનો ભાગ્યાંક છે 4, આપનો શુભ રંગ છે સફેદ, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 4:2. હવે નજર કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ. આ રાશિના જાતકો માટે કાર્યસ્થળને અનુલક્ષીને સારા સમાચાર મળવાની સંભાવના છે. પાર્ટનરનો સાથ મળે, માનસિક શાંતિ અને સ્થિરતાની અનુભૂતિ થાય. આપનો ભાગ્યાંક છે 2, આપનો શુભ રંગ છે કાળો, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 2:3. દર્શક મિત્રો, આગળ વધીએ ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને હાડકા, સ્નાયુઓ તથા દ્રષ્ટિ સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જીવન લક્ષ્યહીન હોય એવી અનુભૂતિ પણ થઈ શકે છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠથી લાભ થાય. આપનો ભાગ્યાંક છે 5, આપનો શુભ રંગ છે સોનેરી, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 2:3. હવે જોઈએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિ. આ જાતકોને આજે વણજોઈતા ખર્ચાથી બચવાની જરૂર છે. ખોટા આકસ્મિક ખર્ચાથી આર્થિક સ્થિરતાનું સંતુલન બગડી શકે છે. વધારાના વ્યવહારોથી બચવું. આપનો ભાગ્યાંક છે 5, આપનો શુભ રંગ છે લીલો, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 2:8. મિત્રો, આગળની રાશિ તરફ જતા પહેલા અમારું આપને નમ્ર નિવેદન છે કે અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને અમને સપોર્ટ કરવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ પણ આપણી કુંડળીનું અધ્યયન કરાવવા ઈચ્છતા હોય અથવા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્નોના જવાબ મેળવવા ઈચ્છતા હોય તો અમને કોમેન્ટ કરો અથવા સ્ક્રીન પર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે, તમે મેસેજ પણ કરી શકો છો. રાશિ ચક્રમાં આગળ વધીએ છઠ્ઠી રાશિ તરફ. છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે એનર્જેટિક દિવસ સાબિત થાય. સ્ફૂર્તિથી અશક્ય કામને પણ શક્ય બનાવી શકાય. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આપનો ભાગ્યાંક છે 3, આપનો શુભ રંગ છે નીલો અને જાંબુડી, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 6:5. હવે જોઈએ સાતમી રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે સારા સમાચાર છે. કૌટુંબિક સાથ સહકાર મળે, વાણી વિજય અપાવનારી બની શકે. આકસ્મિક ધન લાભના પણ સંજોગ બની શકે. શેર ધારકો માટે પણ દિવસ શુભ છે. આપનો ભાગ્યાંક છે 8, આપનો શુભ રંગ છે લાલ, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 7:2. દર્શક મિત્રો, રાશિ ચક્રની 8મી એટલે કે વૃશ્ચિક રાશિ. આ રાશિના જાતકો ખાસ કરીને મહિલા વર્ગને મુશ્કેલી ભર્યો દિવસ સાબિત થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય ચિંતા કરાવી શકે છે. બહારનું ખાવા પીવાનું ટાળવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ લાભકારી સિદ્ધ થાય. આપનો ભાગ્યાંક છે 9, આપનો શુભ રંગ છે વાદળી કે આસમાની, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 9:8. આગળ વધીએ નવમી રાશિ એટલે કે ધન રાશિ તરફ. આ રાશિના જાતકો પોતાની બુદ્ધિ તથા ઈશ્વર પરની શ્રદ્ધાથી કંઈક નવું સાહસ કરી શકે છે. નવું રોકાણ લાભકારી નીવડે. એકંદરે ઉત્તમ દિવસ. આપનો ભાગ્યાંક છે 7, આપનો શુભ રંગ છે સફેદ, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 4:3. રાશિ ચક્રની 10મી રાશિ એટલે કે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ખર્ચાળ દિવસ રહી શકે છે. નાનો પ્રવાસ પણ થઈ શકે છે. જૂના મિત્રોની મુલાકાતથી દિવસ આનંદમાં પસાર થાય. આપનો ભાગ્યાંક છે 2, આપનો શુભ રંગ છે કેસરી, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 6:8. હવે આગળ વધીએ 11મી રાશિ તરફ. 11મી રાશિ એટલે કુંભ રાશિ. આ જાતકો પર પિતૃકૃપા અને દેવકૃપા હોય. શુભ તથા લાભપ્રદ સમાચાર મળે. ઘર પરિવાર કે ઓફિસમાં ધાર્મિક કાર્ય થઈ શકે. તીર્થધામની યાત્રા નક્કી થઈ શકે છે. આપનો ભાગ્યાંક છે 7, આપનો શુભ રંગ છે ગુલાબી, આપનો આવક જાવકનો સરખામણી રેશિયો છે 7:1. રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ. મીન રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતમાં તકલીફ જણાય. પગમાં નાની મોટી ઈજા પણ થઈ શકે છે. વાહન ચલાવતા સાવચેતી રાખવી. વિજાણુ ઉપકરણથી સાચવવું. મહામૃત્યુંજયના પાઠથી લાભ થાય. આપનો ભાગ્યાંક છે 3, આપનો શુભ રંગ છે આછો રાતો, આપના આવક જાવકના સરખામણી રેશિયો છે 2:3. દર્શક મિત્રો, અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને
સબસ્ક્રાઇબ કરો તથા વિડીયોને શેર કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી પિંકેશ ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ, જય બોલે.